સોમનાથ મહાદેવ મંદિરના કોરિડોરની પ્રક્રિયા છે તે વધુ એક વખત તેજ થઈ છે। આજે વહેલી સવારથી અહીંયા પર તંત્ર છે તે મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ત્રાટક્યું છે અને 300 જેટલા જે બાંધકામો છે તેના ડિમોલેશન કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સોમનાથ મહાદેવ મંદિર નજીકનું શિવસદન હોટલની પાછળનો વિસ્તાર, આ સિવાય જે પઠાણવાળા વિસ્તાર કહેવાય છે, આ વિસ્તારોની અંદર લગભગ 200થી પણ વધારે લોકો છે તેણે પોતાના જે મકાનો હતા, જે બાંધકામો હતા તે સંપાદનમાં આપ્યા છે, તે એગ્રી થયા છે અને તેના ભાગરૂપે આજે એને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ પ્રક્રિયાની અંદર એક એસપી, 2 ડીવાયએસપી, 5 જેટલા પીઆઈ, પીએસઆઈ અને 100થી પણ વધારે પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે। તંત્રનો કાફલો છે ત્યાં વહેલી સવારથી પહોંચ્યો હતો અને ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરી હતી। લાંબા સમયથી કોરિડોરને લઈને વિવાદો ચાલતા હતા, આંદોલનો ચાલતા હતા, ક્યાંક ને ક્યાંક જે લોકોની ડિમાન્ડ્સ હતી તેને અને તંત્રને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો, પરંતુ આખરે આ વિવાદ છે તે શમતો દેખાઈ રહ્યો છે। જોકે હજુ પણ અનેક લોકો એવા છે જેને પ્રોબ્લેમ હોઈ શકે છે, પરંતુ જે લોકોએ પોતાના બાંધકામ છે તે સંપાદનમાં આપ્યા છે, આવા લોકોના જે બાંધકામો છે તેને આજે હટાવવાની કામગીરી છે તે જોરશોરથી અહીંયા પર શરૂ